આજે અમે જાલુ ગામે હબુજીની વાંટની જમીન, પડતર જમીન, સરકારી પડતર જમીન, ગૌચર જમીન અને ફોરેસ્ટ ખાતાની જમીન બાબતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રથી અગાઉ પણ 10/6/2026 સાદી અરજી આપી હતી, જેમાં કે આ વર્ષે કોઈ પણ વાવેતર જો કરશે જમીનમાં તો અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરશું. તે અનુસંધાને કાલે 2-3 જે શખ્સ હોય એ જમીનમાં ખેડવાણ કરી અને વાવેતર કરવાની તજવીજમાં છે. એના માટે અમે લોકો જાલુ હબુજીની વાંઢના રહેવાસી અહીં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીએ છીએ. જો તંત્ર આના માટે કાંઈ નહીં કરે તો ટૂંક સમયમાં આ માથાભારે શખ્સો સામે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશું, જેમાં 5 થી 6 જત સમાજના જાલુ ગામના લોકો છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું, જેની નોંધ તંત્ર લે. આ લોકો 300 થી 350 એકર અમારી હદમાં જમીનનું વાવેતર કરે છે. જો આ વર્ષે કરશે, અમે માલધારી ખેતીની સાથે સાથે અમારી પાસે 150 ભેંસો છે. કાલે અમે ખુલ્લું ચરિયાણમાં મૂકી દઈશું. ભેલાણ કરશે, જત સમાજ અને જાડેજા સમાજનું ઘર્ષણ થશે તો તેનું સંપૂર્ણ જવાબદારી તંત્ર અને પ્રશાસનની રહેશે. બસ અસ્તુ. જય માતાજી. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.